afternoon. I hope you all are safe from COVID-19. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઇન્કમ ટેક્સમાં ચેપ્ટર નંબર 4 ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી સ્ટાર્ટ કરેલું, જેમાં આપણે પ્રાયર ઇન્ફોર્મેશન બધી ડિસ્કસ કરેલી છે. ફરી એક વખત સેટ જોઈ લઈએ અને પછી ફર્ધર ડિસ્કશન તરફ જઈએ. ફર્સ્ટ વન આપણે જોયેલું હેડ્સ ઓફ ઇન્કમ. ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી જે ઇન્કમ છે એને 5 હેડમાં ડિવાઈડ કરેલા છે. સેલરી, પગારની આવક, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, મકાન મિલકતમાંથી થતી આવક, પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, તમે કોઈ ધંધો કે વ્યવસાય કરતા હોય તો એમાંથી થતો નફો કે લાભની આવક, કેપિટલ ગેઇન, કોઈ મૂડી મિલકતનું વેચાણ કરો અને એમાં જે નફો કે લાભ થાય એ મૂડી નફો. લાસ્ટ વન, પહેલા 4 હેડમાં કોઈ ઇન્કમનો સમાવેશ ન થતો હોય, તમારી ઇન્કમ થઈ છે પણ એ ફર્સ્ટ 4 હેડ આપણે જોયા સેલરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ, પ્રોફેશન, કેપિટલ ગેઇન, એ 4માંથી કોઈ જ હેડમાં ઇન્કમ કન્સિડર ન થઈ શકે એવી હોય તો એ ઇન્કમને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અન્ય સ્ત્રોતમાંથી, અન્ય સાધનોમાંથી થયેલી આવકમાં ગણી લેવાય છે. ફોર એક્ઝામ્પલ, તમે ગણો કે ઇન્ટરેસ્ટ ઓન બેંક ફિક્સ્ડ ડિપોઝિટ. બેંકમાં તમે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવેલું છે તો એનું વ્યાજ તમને મળે તો એ વ્યાજની આવક કયા હેડમાં કરે? સેલેરીમાં, હાઉસ પ્રોપર્ટીમાં, બિઝનેસ, પ્રોફેશન, કેપિટલ. આઈ થિંક એ 4માંથી ક્યાંય ન ગણી શકાય, તો ઓબ્વિયસલી એને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં ગણી શકાય. ઓકે, પછી આપણે જે ચેપ્ટર કરન્ટલી શીખી રહ્યા છીએ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એનું ઇન્ટ્રોડક્શન મેળવેલું કે મકાનની માલિકી હોવી જોઈએ, ભાડે આપેલું હોવું જોઈએ વગેરે. પછી એક એનું ફોર્મેટ હતું કે ફિક્સ ફોર્મેટમાં જ આ ચેપ્ટર કામ કરશે. પ્રેક્ટિકલ સમ એના સોલ્વ થશે. એ ફોર્મેટમાં ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, એમાંથી લેસ ટેક્સ પેઇડ બાય ઓનર, મકાન માલિકે ચૂકવેલો વેરો જકાત બાદ મળે એટલે નેટ એન્યુઅલ વેલ્યુ મળે. પછી અમુક ચોક્કસ કપાતો મળે, જેમાં 3 હતી. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે પ્રમાણિત કપાત, ઇન્ટરેસ્ટ ઓન લોન, લોન પરનું વ્યાજ, અને કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ, મૂડીકૃત વ્યાજ. એ ટોટલ ડિડક્શન લેસ કરીએ નેટ વેલ્યુમાંથી એટલે આપણને ટેક્સેબલ ઇન્કમ હાઉસ પ્રોપર્ટીની મળે. આ ફોર્મેટમાં જ આપણે પ્રેક્ટિકલ સમ કમ્પ્લીટ કરવાના છે. And how we find out gross annual value, જેના 4 સ્ટેપમાં ડિવાઈડ થયેલો છે. ફર્સ્ટ સ્ટેપ હતું એક્સપેક્ટેડ રેન્ટ, જેનું શોર્ટ એન્ડ સ્વીટ ગ્રાફ મેં તમને આપેલો હતો. મ્યુનિસિપલ વેલ્યુ ઓર ફેર વેલ્યુ વિચ એવર ઇઝ હાયર ડિસાઇડ થશે, અને પછી એ જે હાયર વેલ્યુ આપણે ડિસાઇડ કરી છે એને સ્ટાન્ડર્ડ વેલ્યુ સાથે કમ્પેર કરવામાં આવશે, અને પછી બેમાંથી જે લોઅર હશે એ સ્ટેપ 1 પ્રમાણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ડિસાઇડ થશે. સ્ટેપ 2 હતું એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, ખરેખર મળેલું કે મળવાપાત્ર ભાડું. પણ સ્ટેપ 2 ખરેખર જે લેટ આઉટ પ્રોપર્ટી, મતલબ કે ભાડે આપેલી મિલકત છે એમાં જ લાગુ પડે છે. એના માટેનું ફોર્મેશન કંઈક આ ટાઈપનું હતું. એન્યુઅલ રેન્ટ, તમે જે એન્યુઅલ રેન્ટ ફિક્સ કરેલું છે એ, ધેન લેસ ચાર્જ ફોર ટેનન્ટ એમિનિટીઝ, ભાડુઆતની સુવિધા માટે તમે કોઈ ખર્ચ કરતા હોય તો તમને બાદ મળે એટલે તમને નેટ એન્યુઅલ રેન્ટ, ચોખ્ખું વાર્ષિક ભાડું મળે, જેમાંથી અનરિયલાઇઝ્ડ રેન્ટ, વસૂલ નહીં થયેલું ભાડું તમને બાદ મળે. એટલે એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, ખરેખર મળેલું કે મળવાપાત્ર ભાડું મળે. આ જે વેલ્યુ આવે એ સ્ટેપ 2 ની વેલ્યુ ગણાશે. સ્ટેપ 3 સિમ્પલ, વેરી સ્ટેપ 3 ઇઝ વેરી સિમ્પલ, વેલ્યુ ડિસાઇડર પણ કહી શકાય એને. તો એના માટે સ્ટેપ 1 ની વેલ્યુ તમે જે ડિસાઇડ કરો છો એ ઓર સ્ટેપ 2 ની વેલ્યુ જે ડિસાઇડ કરો છો એ બંનેને કમ્પેર કરવામાં આવશે. વિચ વન ઇઝ હાયર ઇઝ વેલ્યુ એઝ પર સ્ટેપ 3. સ્ટેપ 1 ની વેલ્યુ અને સ્ટેપ 2 ની વેલ્યુને કમ્પેર કરશો અને બેમાંથી જેની વેલ્યુ હાઈ હશે એ સ્ટેપ 3 પણ વેલ્યુ, સ્ટેપ 3 પ્રમાણેની વેલ્યુ ડિસાઇડ થશે. Step 4. It is too simple, but it is applicable on those property which is vacant during the previous year. Step 4 એવી જ પ્રોપર્ટીને લાગુ પડશે કે જે લેટ આઉટ પ્રોપર્ટી છે એ વર્ષ દરમિયાન કેમ ખાલી રહી હોય, ભાડે ન ગઈ હોય તો જ લાગુ પડે, અધરવાઇઝ સ્ટેપ 3 સુધી જ આવશે. તો સ્ટેપ 4 ની વેલ્યુ કંઈક આ રીતે ડિસાઇડ થાય છે. વેલ્યુ એઝ પર સ્ટેપ 3, એમાંથી લોસ ઓફ વેકેન્સી પીરિયડ, મકાન જેટલો સમય ખાલી રહ્યું હોય, તમે જે પ્રોપર્ટી ભાડે આપો છો પ્રોપર્ટી કદાચ વર્ષ દરમિયાન કોઈ 6-12 મહિના માટે, 1-2 મહિના માટે, 5-15 દિવસ માટે ખાલી રહી હોય તો એનું ભાડાનું નુકસાન તમને બાદ મળે છે.
અને સ્ટેપ 3 ની વેલ્યુમાંથી લોસ ઓફ વેકેન્સી પીરિયડ લેસ કરો એટલે વેલ્યુ એઝ પર સ્ટેપ 4 ગણાશે. આપણે આ દરેક સ્ટેપ માટેના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સોલ્વ કરેલા છે. બીજી અમુક પોઈન્ટ્સ ધ્યાન રાખવાના હતા જેમાં સ્ટેપ 2, 3 અને 4 એકચ્યુઅલ લેટ આઉટ પ્રોપર્ટીમાં જ લાગુ પડે. કદાચ કોઈ પ્રોપર્ટીના બે પાર્ટીશન હોય, એક પાર્ટીશન તમે લેટ આઉટ કરતા હોય, એક પાર્ટીશનમાં તમે સેલ્ફ ઓક્યુપાઈડ હોય, તો સેલ્ફ ઓક્યુપાઈડ પાર્ટીશન જે છે એની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નેટ એન્યુઅલ વેલ્યુ નીલ ગણાશે અને લેટ આઉટ પ્રોપર્ટીને રેગ્યુલર આપણે લેટ આઉટમાં કેલ્ક્યુલેટ કરી છે એ પ્રમાણે ગણાશે. કોઈ એક પ્રોપર્ટી પાર્ટ ઓફ યર માટે તમે સેલ્ફ ઓક્યુપાઈડ માટે યુઝ કરતા હોય અને પાર્ટ ઓફ યર તમે લેટ આઉટ ભાડે આપેલી હોય, તો ડ્યુરિંગ ધ હોલ યર તમે લેટ આઉટ કરેલી છે એમ કેલ્ક્યુલેટ કરી અને એની એન્યુઅલ ઇન્કમ ડિસાઇડ થશે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ડિસાઇડ થશે. પછી જે પ્રોપર્ટી તમે તમારા ઓન બિઝનેસ પર્પઝથી યુઝ કરતા હોય, સ્વ ધંધા માટે વાપરતા હોય, તો એ પ્રોપર્ટી આ હેડમાં કન્સિડર નહીં થાય અને બિઝનેસ પ્રોફેશનના હેડના અંડરમાં કન્સિડર કરવામાં આવશે. આવા કેટલાક પોઈન્ટ્સ મેઇન હતા જે આપણે ડિસ્કસ કરેલા. આજે આપણે એમાં જોવાનું છે સ્પેસિફિક ડિડક્શન, જેમાં વેરી ફર્સ્ટ હતું ડિડક્શન સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે પ્રમાણિત કપાત. 30% of net annual value is deductible irrespective of any expenditure incurred by the taxpayer. કે તમારી જે નેટ એન્યુઅલ વેલ્યુ પ્રોપર્ટીની આવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, એના 30% તમને બાદ મળશે. irrespective of any expenditure incurred by the taxpayer. એ બાબત ધ્યાનમાં નહીં લેવાય કે ટેક્સપેયરે એટલે કે ઓનરે એ ખર્ચ કરેલો છે કે નથી કરેલો. બ્રેકેટમાં આપ્યું છે નો સેપરેટ ડિડક્શન કેન બી ક્લેમ્ડ ઇન રિસ્પેક્ટ ઓફ એક્સપેન્સીસ એકચ્યુઅલી પેઇડ ઓર પેએબલ ઓન ઇન્સ્યોરન્સ, ગ્રાઉન્ડ રેન્ટ, લેન્ડ રેવન્યુ, repairs, collection charges, electricity, water supply, salary of liftman, etc. એટલે કે એ બાબત ધ્યાનમાં નહીં લેવાય કે તમે ખરેખર ખર્ચ કરેલો છે કે નહીં. ઉપરાંત તમને નીચેના ખર્ચાઓ માટે અલગથી બાદ રકમ નહીં મળે. ફોર એક્ઝામ્પલ એને આપ્યું છે ઇલેક્ટ્રિસિટી, જમીન મહેસૂલ, વીમો, રિપેરિંગ ખર્ચ, પાણી પૂરું પાડવાનો ખર્ચ, લિફ્ટમેનની સેલરીનો ખર્ચ, ભાડું ઉઘરાવાનાનો કોઈ ખર્ચ થયો હોય વગેરે. તો આવા કોઈ ખર્ચા કદાચ તમે ખરેખર કરેલા હોય તો પણ એને અલગથી તમને તમારી આવકમાંથી બાદ નહીં મળે. ખર્ચ ન કર્યો હોય તો પણ બાદ નહીં મળે. તમને આ બધા ખર્ચ પેટે ફિક્સ તમારી નેટ એન્યુઅલ વેલ્યુ જે આવશે એના 30% બાદ મળી જશે. પછી ખરેખર ખર્ચ થયો છે કે નથી થયો, વધુ થયો છે કે ઓછો થયો છે, એવું કંઈ જ ધ્યાનમાં નહીં લેવાય. ફિક્સ 30% નેટ એન્યુઅલ વેલ્યુના તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે પ્રમાણિત કપાત તરીકે બાદ મળી જશે. સેકન્ડ છે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ, ઉછીની મૂડી પરનું વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓન લોન ડિડક્શનમાં સેકન્ડ છે એ. when any sum is borrowed by the assessee, જ્યારે કરદાતા છે અને કોઈ ઉછીની મૂડી, ઉછીની રકમ લીધેલી હોય, કયા કારણોસર, ફોર વિચ પર્પઝ, તો પર્પઝ આપણને 4 આપેલા છે. ફર્સ્ટ વન ટુ એક્વાયર, મકાન ખરીદી કરવા માટે. સેકન્ડ ટુ કન્સ્ટ્રક્ટ, મકાનના બાંધકામ કરવા માટે. થર્ડ ટુ રિપેર, સમારકામ માટે. ફોર્થ ટુ રિન્યુ ઓર રીકન્સ્ટ્રક્ટ, એટલે કે મકાનનું પુનઃ બાંધકામ કરવા માટે, રિનોવેશન કરવા માટે. The property, then the amount of interest paid or payable is allowed added as deduction as per below. જો તમે મકાન ખરીદવા માટે, મકાનના બાંધકામ કરવા માટે, મકાનના રિપેરિંગ માટે કે મકાનના પુનઃ બાંધકામ કે પુનઃ સમારકામ માટે લોન લીધેલી હોય, તો આવી લોનનું વ્યાજ તમે ચૂકવેલું હોય કે ચૂકવવા પાત્ર હોય, મતલબ ન ચૂકવેલું હોય તો પણ તમને નીચેની શરતોને આધીન એ બાદ મળશે. તો એ કન્ડિશન શું છે જોઈએ. એમાં ફર્સ્ટ વન છે ઇન કેસ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. તમે જે સ્વ રહેઠાણ માટે સેલ્ફ પર્પઝ માટે જે પ્રોપર્ટી યુઝ કરો છો એ પ્રોપર્ટીના સંદર્ભમાં તમે લોન લીધેલી હોય તો. ફર્સ્ટ પોઈન્ટ, if such loan is taken for reconstruction or repair
or renewals of house property, maximum interest of rupees 30,000 per annum is to be. જો તમે આ લોન તમારા મકાનના સમારકામ કે રિનોવેશનના પર્પઝથી લીધેલી હોય, એટલે કે આપણે જે ચાર ઉપર પર્પઝ જોયા, ચારમાં ત્રીજું અને ચોથું, થર્ડ એન્ડ ફોર્થ, રિપેર ઓર રિકન્સ્ટ્રક્શન ઓર રિન્યુ, આ પર્પઝથી તમે લોન લીધેલી હોય તો મેક્સિમમ વાર્ષિક 30,000 રૂપિયા તમને વ્યાજ બાદ મળશે. લોનની અમાઉન્ટ સાથે કોઈ જ કનેક્શન નથી, પણ એનું ઇન્ટરેસ્ટ તમે જે ચૂકવો છો મેક્સિમમ વધુમાં વધુ 30,000 રૂપિયા તમને બાદ મળે. રિપેરિંગના પર્પઝ માટે લોન લીધેલી હોય કે રિકન્સ્ટ્રક્શનના પર્પઝ માટે લોન લીધી હોય તો. સેકન્ડ, if such loan is taken for purpose of purchase or construction of the house and the house is actually bought or constructed within 5 years period from the end of the financial year in which the loan is taken, a maximum interest of rupees 2 lakh per annum is to be allowed. જો તમે મકાન ખરીદવાના હેતુથી કે નવું મકાન બાંધવાના હેતુસર લોન લીધેલી હોય અને લોન લીધા તારીખથી 5 વર્ષ દરમિયાન તમે મકાનની ખરીદી અથવા એનું બાંધકામ પૂર્ણ કરી લ્યો છો તો તમને વધુમાં વધુ 2 લાખ રૂપિયા દર વર્ષે વ્યાજ બાદ મળી શકે. રિપેરિંગ અને રિકન્સ્ટ્રક્શનના પર્પઝથી લોન લીધી હોય તો મેક્સિમમ 30,000 રૂપિયા, એક્વાયર એટલે ખરીદવાના હેતુથી અથવા ફ્રેશ કન્સ્ટ્રક્શન કરવા માટે લોન લીધી હોય અને કન્સ્ટ્રક્શન કે પરચેસની પ્રોસેસ તમે 5 વર્ષમાં પૂરી કરી લ્યો છો તો વર્ષે 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ તમને તમારી મકાનની આવકમાંથી બાદ મળી શકે છે. નીચે નોટ આપેલી છે, ઇન કેસ ઓફ લોન ટેકન ઇવન ફોર પરચેસ ઓર કન્સ્ટ્રક્શન ઓફ સેલ્ફ ઓક્યુપાઇડ હાઉસ prior to 1st April 1999, the deduction of interest is restricted to 30,000. આ બહુ સમજવા જેવી બાબત છે, તો કે હવે તો બહુ ઓછી લાગુ પડશે, પણ તમે મકાન માટે લોન લીધી છે એ લોન 1/4/99 પહેલા લીધી હોય તો લોનનું વ્યાજ વધુમાં વધુ 30,000 રૂપિયા તમને બાદ મળશે. એથી વધારે નહીં. લોન તમે મકાન ખરીદવાના હેતુસર કે બાંધકામના હેતુસર લીધી હોય તો પણ ભલે. એટલે અત્યારે આપણે ઉપર જે ગયા પ્રમાણે 30,000 રૂપિયા ક્યારે બાદ મળે? વધુમાં વધુ જો રિપેરિંગ કે રિન્યુઅલમાં પર્પઝથી લોન હોય તો. પણ કન્સ્ટ્રક્શન કે પરચેસના પર્પઝથી લોન હોય તો મેક્સિમમ 2 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ તમને લેસ મળે છે. નીચે નોટ છે એ પ્રમાણે કન્સ્ટ્રક્શન કે પરચેસના પર્પઝ માટે પણ લોન લીધી હોય પણ એ લોન જો 1/4/99 પ્રાયોર ટુ 1st April 1999 1/4/99 પહેલાના વર્ષમાં ક્યારે લીધેલી હોય અને એ લોન હજી ચાલુ હોય એનું વ્યાજ તમે ચૂકવતા હોય તો એ વ્યાજ તમને વધુમાં વધુ 30,000 રૂપિયા જ બાદ મળશે, ત્યાં 2 લાખ રૂપિયા નહીં આવે. That in case of a let out house property, total amount of interest payable on a loan taken for any of the specified purpose, it is fully allowed as a deduction. જે મકાન તમે ભાડે આપેલું છે એ ભાડે આપેલા મકાનની બાબતના વ્યાજની વાત કરીએ તો કોઈ પણ કારણોસર તમે લોન લીધી હોય તમને પૂરેપૂરું વ્યાજ બાદ મળવા પાત્ર છે. નંબર 3, capitalized interest or interest of pre-construction period. મૂડીકૃત વ્યાજ અથવા બાંધકામ સમયના પહેલાનું વ્યાજ, બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ એવું પણ કહી શકાય. Such accumulated interest of pre-construction period is deductible in 5 equal annual installments beginning from the previous year in which construction of property is completed. આવું પ્રી-કન્સ્ટ્રક્શન પીરિયડનું વ્યાજ જે ભેગું થયેલું છે એટલે કે બાંધકામ ચાલુ હોય અને બાંધકામ પૂરું થાય ત્યાં સુધીનું વ્યાજ, એ વ્યાજ તમને 5 સરખા વાર્ષિક હપ્તામાં બાદ મળી શકે. તો સૌથી પહેલા પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડ કોને ગણવું આપણે? તો એનો જ પોઈન્ટ ક્લિયર આપેલો છે આગળ.
Pre-construction period means the period commencing on the date of taking loan and ending on 31st March immediately, preceding to the year of completion of construction or date of repayment of loan, whichever is earlier. Pre-construction period मतलब તમે જે દિવસે લોન લ્યો છો એ લોન લીધા તારીખથી શરૂ કરી અને તમારું બાંધકામ જ્યારે પૂરું થાય છે ત્યાં સુધીનો સમય, અથવા બાંધકામ પૂરું થયા પહેલા તમે કદાચ લોન રીપેમેન્ટ કરી દો તો ત્યાં સુધીનો સમયનું જે વ્યાજ તમે ચૂકવો છો એ પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડનું ઇન્ટરેસ્ટ ગણાશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે 15 જુલાઈ 2015 લોન લીધી છે, એટલે 15/7/15 કોઈ લોન લીધી, તમારું કન્સ્ટ્રક્શન કઈ એ જ દિવસે સેમ ડે અથવા તો વિધિન 1-2 મંથમાં કમ્પ્લીટ નહીં થાય. ઓબ્વિયસલી વસ્તુ છે. હાઉસ પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન 6-12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ ચાલે છે. સમજો કે આ પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન 2017માં પૂરું થાય છે. 15/7/15 લોન લીધી છે અને 2017માં તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું, તો 2.5 વર્ષ એપ્રોક્સ તમારું કન્સ્ટ્રક્શન ચાલે છે. તો આ 2.5 વર્ષ દરમિયાન તમે લોનના હપ્તા તો ચૂકવેલા જ હશે, જેમાં ઇન્ટરેસ્ટ પણ ઇન્ક્લુડ હશે. તો એ ઇન્ટરેસ્ટ જે તમે ચૂકવેલું છે એ જે તે વર્ષમાં બાદ નહીં મળે, કારણ કે કન્સ્ટ્રક્શન હજી તમારું ચાલુ હોય. પણ જેવું કન્સ્ટ્રક્શન તમારું કમ્પ્લીટ થશે એ પ્રીવિયસ યર્સથી, જે વર્ષમાં કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય છે એ પાછલા વર્ષથી તમને અત્યાર સુધી ચૂકવેલું જે લોનનું વ્યાજ છે એ ટોટલ વ્યાજ 5 હપ્તામાં ડિવાઈડ થઈ જશે, 5 ભાગમાં વહેંચાઈ જશે અને દર વર્ષે એક ભાગ બાદ મળશે 5 વર્ષ. એટલે 2017માં તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય છે તો 2017-18 આપણે કહી શકીએ, તો 17-18, 18-19, 19-20, 20-21, 21-22 એમ 5 વર્ષ સુધી તમને અત્યાર સુધી ચૂકવેલું વ્યાજ બાદ મળશે. અને કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ગયા પછી પણ લોન ચાલુ હોય તો એ લોન તમારું ઉપર આપણે જે જોઈ ગયા 2 લાખની લિમિટ ને 30,000ની લિમિટ, એ સંદર્ભમાં તમને બાદ મળવાનું શરૂ થઈ જશે. પણ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયા પહેલા જે ઇન્ટરેસ્ટ તમે પે કરેલું છે એ તમને દર વર્ષે બાદ નહીં મળે, પણ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય પછી એઝ અ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ 5 ઇન્સ્ટોલમેન્ટમાં બાદ મળશે. તો અહીંયા હાઉસ પ્રોપર્ટીની ઓલમોસ્ટ થિયરી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે એના પ્રેક્ટિકલ સમ તરફ જઈશું. પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ થાય ત્યારે આપણે ત્યાં બિગિનિંગમાં જોયેલું ફોર્મેટ છે જે હજુ તમને સ્ક્રીન ઉપર ફરીવાર બતાવું છું. કમ્પલસરી આ જ ફોર્મેટમાં આપણે જવાનું છે, આ જ સિક્વન્સમાં. ફોર્મેટ કદાચ અહીંયા નંબર ઓફ કોલમ વધી જશે રૂપીઝના, બીકોઝ હાઉસ પ્રોપર્ટી ત્યાં એક નહીં હોય, એકથી વધારે હશે. સો ફિક્સ ફોર્મેટ આ જ રહેશે. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ લેસ ટેક્સ પેડ એટલે નેટ વેલ્યુ મળે. સ્પેસિફિક ડિડક્શન એમાં 3 સ્ટાન્ડર્ડ ડિડક્શન, ઇટ ઇઝ ફિક્સ 30% ઓફ એનએવી એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ જે હોય જે પ્રોપર્ટીની એના 30% ફિક્સ. ઇન્ટરેસ્ટ ઓન લોન જે અભ્યાલ આપણે ડિસ્કસ કર્યું એ કે મેક્સિમમ 2 લાખ રૂપિયા જો કન્સ્ટ્રક્શન કે એક્વાયર માટે લોન હોય તો, અને રિપેરિંગ કે રિન્યુઅલ માટે લોન હોય તો મેક્સિમમ 30,000. અને કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ જે આપણે 5 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટમાં ડિવાઈડ કરીએ છીએ બિફોર કન્સ્ટ્રક્શન કમ્પ્લીશનનું જે ઇન્ટરેસ્ટ છે તે, એટલે કે બાંધકામ પૂરું થયા પહેલાના સમયનું જે વ્યાજ છે તે વ્યાજ 5 સરખા હપ્તામાં જે વર્ષે બાંધકામ પૂરું થાય એ પાછલા વર્ષથી બાદ મળવાનું શરૂ થાય છે. ઓકે.